નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 12 ટોપિક નંબર 12.2 આલ્ફા કણ વડે પ્રકીર્ણન વડે રુથરફોર્ડના સૂચન અનુસાર ગાઈગર અને માસ્ટનના પ્રયોગની ગોઠવણીની આપણે ચર્ચા કરવાની છે, જેને અનુસંધાને પરમાણુનું બંધારણ, એની આંતરિક સંરચના કેવી છે એની માહિતી મેળવી. હવે બેઝિક ઘટના જોઈએ તો સામાન્ય ગોઠવણી. નમસ્કાર વિદ્યાર્થીઓ, ગાઈગર માસ્ટનના પ્રયોગમાં મેળવેલા પરિણામોનું એનાલિસિસ એટલે કે આપણે આલ્ફા ગણના ગતિપથની ચર્ચા કરવાની છે. હવે આલ્ફા કણના ગતિપથની ચર્ચા કરવા માટે અહીંયા આપણે દોરીએ છીએ સોનાનો પરમાણુ. આ કોણ છે? તો કે આ સોનાનો, ગોલ્ડ, સોનાનો પરમાણુ છે. સોનાનો પરમાણુ. આને સરળતાથી મસ્ત રીતે સમજવું હોય ને તો સોનાનો પરમાણુ એટલે કોણ છે? તો કે એવું સમજો કે આ પોલીસ છે. રોડ પર પોલીસ ઊભી હોય, ઓબ્ઝર્વ કરતી હોય અને જુદા જુદા વાહન ચાલકો એના તરફ આવે છે, જુદા જુદા આલ્ફા કણ આવે છે. આવા આલ્ફા કણને હું અહીંયા દર્શાવું તો આ એક આલ્ફા કણ અહીંયા દર્શાવું, એક અહીંયા દર્શાવું, એક અહીંયા દર્શાવું, એક અહીંયા દર્શાવું, એક અહીંયા દર્શાવું. આ દરેક કણ આલ્ફા કણ છે એ સોનાના પરમાણુ તરફ ગતિ કરે. આ તરફ ગતિ કરે છે, 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 આ રીતે ગતિ કરે છે. હવે જે સોનાનો પરમાણુ જ્યાં છે એ સોનાના પરમાણુની સ્થિતિ છે ત્યાંથી હું એક કાલ્પનિક લાઈન આવી દોરી નાખું. આ કાલ્પનિક લાઈન આ શું છે? તો કે કણ નંબર 1 છે, આ એનો વેગનો સદિશ v1 છે. એવી રીતે આ કણ નંબર 2 છે, એનો વેગનો સદિશ v2 છે. 3 નંબરના કણના વેગનો સદિશ v3 છે. 4 નંબરના કણના વેગનો સદિશ v4 છે. 5 નંબરના કણનો સદિશ વેગનો સદિશ v5 છે. તો હવે જુઓ, આ વેગનો સદિશ v1 અને આલ્ફા કણ વચ્ચેનું લંબ અંતર બે એક જ લાઈન ઉપર છે. તો લંબ અંતર કેટલું? તો કે 0. અને લંબ અંતરને નામ આપવામાં આવે છે b. પેલા માટે b1 = 0. આ b શું છે? તો કે લંબ અંતર. કોના કોના વચ્ચેનું? તો કે સોનાના પરમાણુ અને આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ. એ ગતિ જ્યાંથી ચાલુ કરે એ વેગનો સદિશ વચ્ચેનું લંબ અંતર, અને એને કહેશું આપણે ઇમ્પેક્ટ પેરામીટર. હવે બાકીના માટે આપણે દોરીએ. આના માટે આ સદિશ છે એની કાર્યરેખા આ મુજબ, આ ત્રીજા માટે, આ ચોથા માટે, આ પાંચમા માટે. તો ક્રમિક અંતરો કેટલા થાય? તો કે b1 તો 0 થઈ ગયા, આ થયું b2, પછી આ અંતર થાય b3, પછી એવી રીતે આ અંતર થશે b4, એવી રીતે આ અંતર થશે b5. આ જુદા જુદા અંતરો મેળવ્યા. હવે આ પોલીસવાળો છે અને આ લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ છે. હવે જો એ જ કેસ અહીંયા લાગુ પડે. લાયસન્સ વગર વાહન ચલાવનાર વિદ્યાર્થી સીધો સીધો જાય છે ને પોલીસને જુએ છે, ખબર જ છે પોલીસવાળા ચલણ આપવાના છે, એટલે અહીંયા જશે તો ખરી, પણ થોડુંક એવું હશે કે હું અહીંયા પહોંચી વળીશ, ત્યાં સુધી જવાનું સાહસ તો કરશે, પણ ત્યાંથી પાછો ભાગવા માંડશે. પાછો ભાગવા માંડે એનો અર્થ એની મૂળ દિશા આ તરફ હતી, અને પ્રકીર્ણન થઈને આ બાજુ આવ્યો. તો કેટલું પ્રકીર્ણન કર્યું કહેવાય? તો કે આને પ્રકીર્ણન કર્યું કહેવાય, 180 ડિગ્રીનું કર્યું કહેવાય. તો 180 ડિગ્રીનું પ્રકીર્ણન કર્યું. હવે બીજો વિદ્યાર્થી અહીંયા જાય છે, પોલીસવાળાની સામે તો નથી પણ દૂર છે, એને બીક તો લાગે જ છે કે પોલીસવાળો અહીંયા આવી ઊભો રાખશે, એટલે નજીક તો જાય છે, પણ અહીંયા એક રસ્તો છે. તો જેવો નજીક જાય અને જોવા મળે કે અહીંયા રસ્તો છે એટલે અહીંથી દૂર ભાગવા માંડશે. ફટાફટ હેન્ડલ વાળીને દૂર ભાગી જશે.
કારણ કે આ બંને વચ્ચે કંઈક અંતર છે. આ અંતર છે B2. બેય ધન જ છે, બેય વચ્ચે અપાકર્ષણ બળ લાગશે એટલે અપાકર્ષણ બળને કારણે દૂર ધકેલશે. હવે દૂર ધકેલે તો મૂળ દિશા શું હતી? તો કે આ મૂળ દિશા હતી. ઉદાહરણ તરીકે અહીંયા જે ખૂણો બન્યો એને હું θ2 કહું છું અને અંદાજિત એવું લાગે છે કે આ 45 ડિગ્રી છે. ઇઝ ઇટ ક્લિયર? પછી ત્રીજો વિદ્યાર્થી છે એ અહીંયા જાય છે, એમની વચ્ચે અપાકર્ષણ જ છે પણ આ અંતર કરતાં આ અંતર મોટું છે એટલે અપાકર્ષણ બળ ઓછું લાગશે. અપાકર્ષણ બળ ઓછું લાગશે એટલે ઓછો ધક્કો લાગશે, એટલે બહુ આટલો નહીં જાય, આના જેટલી બળની અસર નહીં અનુભવે, એના કરતાં ઓછી અનુભવશે, એટલે એ આ રીતે જશે. પણ ધ્યાનથી જુઓ તો મૂળ દિશા સાથે કેટલો પ્રકીર્ણન કોણ રહી છે? તો કે અહીંયા હું θ3 લખું, 45 જેટલો તો નથી, આના જેટલો ઊંચો તો નથી, થોડોક હજી નીચો છે. ઉદાહરણ તરીકે આ લખું 30 ડિગ્રી. પછી આ છે એના ઉપર હજી દૂર છે એટલે હજી ઓછું આકર્ષણ બળ લાગશે, એટલે એ આ તરફ દિશામાં જશે. આ છે એ આ તરફની દિશામાં જશે. થયું શું? તો કે ધ્યાનથી જુઓ, અહીંયા આકૃતિમાં જુઓ ધ્યાનથી, B ઇમ્પેક્ટ પેરામીટર 2, 3, 4, 5 આમ કરતાં કરતાં શું થયું? વધ્યું. સદિશનું લંબ અંતર, કોણથી સદિશનું લંબ અંતર વધ્યું. પહેલામાં પ્રકીર્ણન 180 ડિગ્રીનું થયું, બીજામાં 45નું, ત્રીજામાં 30નું. એનો અર્થ એવો થયો કે જેમ જેમ દૂર જતા જાય એમ પ્રકીર્ણન છે એની માત્રા ઘટતી જાય છે. જે હાવ માથા સામે માથું મારવા જાય, હેડ ઓન સંઘાત, એને જ પાછું ભાગીને આવવું પડે. બાકી સમજીને પોતાનો રસ્તો બદલાવી નાખે એને ખાસ ફરક ન પડે, પણ હેડ ઓન સંઘાત જે અથડાવા જ જાય તો પોલીસવાળા કંઈ મૂકે નહીં, એને પાછું પોતાના મૂળ રસ્તે આવવું પડે. એટલે જે આલ્ફા કણ અથડાઈને એક્ઝેક્ટ પાછો આવે છે ને, સમજી જવાનું કે એ આલ્ફા કણ એક્ઝેક્ટ કોની હારે અથડાઈને આવ્યો? સીધો ન્યુક્લિયસ હારે અથડાઈને આવ્યો. અને જેને જેને માર્ગ બદલા છે એને સીધો ન્યુક્લિયસ અથડામણમાં નથી આવ્યો. એટલે જે આલ્ફા કણ પાછા ફરે છે સમજી જવાનું કે ન્યુક્લિયસનું સ્થાન ત્યાં છે. બાકીના વિસ્તારમાં ન્યુક્લિયસ નહીં હોય, બાકીનો વિસ્તાર છે એ ખાલી વિસ્તાર હશે. તો આ રીતે પ્રકીર્ણન પામતા આલ્ફા કણના ગતિપથની એને અંદાજ લગાવ્યો અને એના પરથી કહ્યું કે જે સીધે સીધો આવે ને પાછો જાય, જેમ દૂર જતા જાય એમ વળાંકની માત્રા ઘટતી જાય. આના કરતાં આને ઓછું વળાંક મળવું પડે, એના કરતાં ઓછો વળાંક મળશે, આ એનાથી ઓછો, આ સૌથી ઓછો વળાંક વળશે. કારણ કે જેમ જેમ અંતર વધે એમ અંતરના વધવા સાથે અપાકર્ષણ બળની માત્રા ઘટે, બળ ઓછું લાગે તો દિશા ઓછી બદલશે. આ થઈ આલ્ફા કણના ગતિપથની વાત. થેન્ક યુ.